टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी आरती और तृप्ति पासेथी। आप बंने गुड मॉर्निंग। शुरुआत करिए आरती, क्या स्टॉक्स पर आज फोकस? जी घણા બધા કાઉન્ટર છે જાનની સૌથી પહેલાં જો ઓટો નંબર્સ હજી પણ આપણને ફોકસમાં આવતા દેખાઈ રહ્યા છે। હીરો મોટોકોર્પ તરફથી નંબર્સ આવતા દેખાયા છે અને ઓક્ટોબર સેલ્સની જો વાત કરી લઈએ તો ઘટાડો જોવા મળતો દેખાયો છે। કુલ સેલ્સ 6.5% ઘટ્યું છે, સામે ડોમેસ્ટિક સેલ્સમાં 8%નો ઘટાડો આપણે જોઈ રહ્યા છે અને એક્સપોર્ટની વાત કરી લઈએ ટોટલ એક્સપોર્ટ 42% વધ્યું છે। તો એક્સપોર્ટના ફ્રન્ટ પર ઘણા સારા નંબર્સ જોઈ રહ્યા છે પણ ટોટલ સેલ્સ ઘટ્યા છે, ડોમેસ્ટિક સેલ્સમાં એક ઘટાડો છે એટલે મિશ્ર નંબર્સ કહી શકાય। હીરો મોટો પર એક ખાસ ફોકસ રાખવાનું રહેશે। પરિણામનું રિએક્શન જ્યાં જોવા મળશે ત્યાં ટાઇટનનું કાઉન્ટર છે। અનુમાન મુજબ નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે જ્યાં નફો જુઓ 42.7% વધ્યો છે યર ઓન યર બેઝિસ પર। સામે આવકની વાત કરી લઈએ 25.1%નો વધારો આપણે આવકના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે। એબિટા સારા એવા વધ્યા છે, 43% એબિટાના ફ્રન્ટ પર વધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે અને માર્જિન પણ સુધર્યા છે। 8.6%ની સામે માર્જિન સુધરી અને 9.8% પર આવ્યા છે। તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે અને અનુમાન મુજબ રહેતા દેખાઈ રહ્યા છે એટલે ફોકસ એક ટાઇટન પર રાખવાનું રહેશે। બ્રોકરેજ નોટની વાત કરીએ તો નોમુરા તરફથી બાય રેટિંગ આપવામાં આવ્યું છે 4,275 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે અને મોર્ગન સ્ટેનલી ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે 3,953 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે। આ બંનેનું માનવું છે કે અનુમાન કરતા નંબર્સ જે છે તે અહીંયાથી સારા આવતા દેખાયા છે એને કારણે એક ફોકસ અહીંયા તેઓ કરી રહ્યા છે સ્ટોક માટે। ટાઇટન આજે એક ધ્યાનમાં રાખવાનું રહેશે। નેક્સ્ટ ભારતી એરટેલ। અહીંયા પણ જુઓ દરેક ફ્રન્ટ પર ઘણા સારા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે। 14.2% નફો વધ્યો છે, માફ કરજો, અને 6,791 કરોડની આસપાસ પહોંચ્યો છે। સામે આવકની વાત કરી લઈએ ત્યાં 5.4%નો વધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે। એબિટાના ફ્રન્ટ પર પણ 6.2% કંપનીના એબિટા વધ્યા છે અને માર્જિન જે 56.3% પર હતા ક્યુક્યુ બેઝિસ પર ત્યાંથી વધી 56.7% પર, એટલે માર્જિનમાં પણ એક સુધારો આવતો દેખાઈ રહ્યો છે। આરપુઝ વધ્યા છે, ઓલમોસ્ટ 2.4%નો વધારો આરપુઝના ફ્રન્ટ પર આપણને આવતો દેખાઈ રહ્યો છે એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે। આ સાથે જ ઇન્ડસ ટાવરમાં 5% વધુ સુધીના હિસ્સા માટે જે વધારો છે, હિસ્સો વધારવા માટેની મંજૂરી બોર્ડ તરફથી મળતી દેખાઈ રહી છે ભારતી એરટેલને। તો આ સમાચારનું રિએક્શન પણ આપણને અહીંયા જોવા મળતું દેખાઈ શકે છે। ભારતી એરટેલ આજે ફોકસમાં રાખવાનું રહેશે। સારા નંબર્સ આપણે દરેક ફ્રન્ટ પર જોઈ રહ્યા છે। આ સાથે બ્રોકરેજ નોટની જો વાત કરી લઈએ તો CLSA ખાસ કરીને આઉટપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે। લક્ષ્યાંક 2,285 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે। સાથે જેફરીસ તરફથી પણ બાય કોલ આવી રહ્યો છે 2,635 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય જેફરીસ તરફથી કરવામાં આવ્યા છે। તો પોઝિટિવ બ્રોકરેજ નોટની અસર પણ જોવા મળશે। આજે ખાસ ભારતી એરટેલ ધ્યાનમાં રાખવાનું રહેશે। ભારતી એરટેલ સાથે ભારતી હેક્ઝાકોમના નંબર્સ પણ આપણને આવતા દેખાઈ રહ્યા છે। અહીંયા પણ સારા નંબર્સ જોઈ રહ્યા છે આપણે। નફો 7.5% ઓલમોસ્ટ વધ્યો છે, ક્યુક્યુ બેઝિસ પર આપણે નંબર જોઈ રહ્યા છે। આવકમાં 2.4%નો વધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે। એબિટા 4.1% વધ્યા છે એટલે સારા નંબર્સ જોઈ રહ્યા છે। માર્જિનમાં પણ સુધારો છે, 51.3%ની સામે માર્જિન સુધરી 52.1% પર આવતા દેખાયા છે। તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે અને પોઝિટિવિટી આપણને આગળ વધતી જોવા મળી શકે છે। ભારતી હેક્ઝાકોમ પર પણ નજર રહેશે। પાવરગ્રીડ નબળા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે। નફો 6% ઘટ્યો છે, 3,566 કરોડની આસપાસ પહોંચ્યો છે પણ સામે આવકમાં જુઓ મામૂલી એવો 1.8%નો વધારો આપણને આવતો દેખાઈ રહ્યો છે। સાથે એબિટા ઓલમોસ્ટ 6.1% ઘટ્યા છે એટલે એબિટાના ફ્રન્ટ પર પણ ખરાબ નંબર્સ છે પણ માર્જિન અહીંયા પણ જુઓ એક ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે। જે 86% પર હતા ત્યાંથી 79.4%ની આસપાસ માર્જિન આવતા દેખાઈ રહ્યા છે। તો ખરાબ નંબર્સ છે। આ સાથે કંપનીએ ₹4.05 પ્રતિ શેરના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત પણ કરી છે। તો પાવરગ્રીડના કાઉન્ટર પર એક ખાસ ફોકસ રાખવાનું રહેશે। થોડાક નબળા નંબર્સનું રિએક્શન સ્ટોક બતાવી શકે છે। નેક્સ્ટ ગ્લેન્ડ ફાર્મા છે। નબળા નંબર્સ તો નહીં પણ પોઝિટિવ સેટઅપ અહીંયા બનતું દેખાઈ રહ્યું છે। જુઓ Q2માં ખાસ કરીને નફો 12.3% વધ્યો છે યર ઓન યર બેઝિસ પર। સામે આવકમાં 5.8%નો વધારો આપણે જોઈ રહ્યા છે। એબિટા પણ સુધર્યા છે અને માર્જિન ફ્લેટ રહેતા દેખાઈ રહ્યા છે। 21.1%ની આસપાસ માર્જિન આપણને ફ્લેટ રહેતા દેખાઈ રહ્યા છે। સાથે GLP-1 કાર્ટીજ ક્ષમતામાં 40 મિલિયનથી 140 મિલિયન યુનિટનો વધારો તેમણે કર્યો છે। તો આ એક અસર જે છે તે આપણને સ્ટોક પર બનતી દેખાઈ શકે છે। ગ્લેન્ડ ફાર્મા માટે પોઝિટિવ ન્યૂઝ કારણ કે નંબર્સ આપણને સારા આવતા દેખાઈ રહ્યા છે। ફોકસ રાખવાનું રહેશે। નોમુરા તરફથી ગ્લેન્ડ ફાર્મા માટે ન્યુટ્રલ કોલ આપવામાં આવ્યો છે। લક્ષ્યાંક 2,000 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે એટલે ધ્યાન રાખવાનું રહેશે। સિટી
સિટી યુનિયન બેંકની જો વાત કરી લઈએ તો અહીંયા થોડાક સારા નંબર્સ આવી રહ્યા છે. યર ઓન યર બેઝિસ પર નફો 15.1% જેટલો વધ્યો છે, 329 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે એનઆઈઆઈમાં પણ 14.4% ઓલમોસ્ટ વધારો થતો દેખાયો છે. ક્યુક્યુ બેઝિસ પર ગ્રોસ એનપીએ નેટ એનપીએમાં પણ એક ઘટાડો આવતો દેખાયો છે. એટલે સારા નંબર્સ છે દરેક ફ્રન્ટ પર. સિટી યુનિયન બેંકમાં પણ એક ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી ગોડફ્રે ફિલિપ્સની વાત કરી લઈએ તો સારા નંબર્સ અહીંયા પણ આવતા દેખાઈ રહ્યા છે. 22.9% ઓલમોસ્ટ નફો વધ્યો છે. આવકમાં મામૂલી એવો વધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે. એબિટાના ફ્રન્ટ પર ઓલમોસ્ટ 14% એબિટા વધ્યા છે. કંપનીના 314 કરોડની આસપાસ પહોંચ્યા છે અને માર્જિન જે 17% પર હતા ત્યાંથી સુધર્યા છે અને 19.3% પર માર્જિન આવ્યા છે. એટલે દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. એક પોઝિટિવિટી અહીંયા પણ આપણને જોવા મળતી દેખાઈ શકે છે. તો ઘણા બધા કાઉન્ટર છે. ઓટો સેલ્સમાં હીરો મોટોકોર્પ, નંબર્સમાં ટાઇટન છે, ભારતીય હેક્ઝાકોમ ભારતી એટલે જેવા કાઉન્ટર જ્યાં એક ફોકસ રાખવાનું રહેશે. પણ એ સિવાય પણ તૃપ્તિ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં પરિણામનું રિએક્શન, ન્યૂઝનું રિએક્શન જોવા મળશે. ક્યાં ફોકસ? આથી હું શરૂઆત નીવા બોપાથી કરીશ. તો અહીંયા નેગેટિવ નંબર્સ આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપની અત્યારે કહી શકાય કે નફામાંથી અહીંયા ખોટમાં આવી ગઈ છે. 13 કરોડનો નફો કંપનીને લાસ્ટ યર થયો હતો, જેની સામે અત્યારે હવે આપણને 35.3 કરોડની અહીંયા ખોટ જોવા મળી રહી છે વાર્ષિક ધોરણે. પરંતુ સામે આપણે ગ્રોસ પ્રીમિયમ રાઇટ્સની વાત કરશું તો ત્યાં લગભગ આપણને નો ડાઉટ 4%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે અને 1843 કરોડ પર આપણે નંબર્સ આવતા જોવા મળ્યા છે. નેટ પ્રીમિયમ રાઇટિંગ્સની વાત કરશું ત્યાં પણ આપણને 4%ના પોઝિટિવ નંબર્સ જોવા મળી રહ્યા છે. પરંતુ ખાસ કરીને અંડર રાઇટિંગ ની અગર લોસની વાત કરશું ત્યાં પણ આપણને જે લોસીસ જે છે તે કંપનીનો વધ્યો છે. જે પહેલાં 88 કરોડ હતો તે વધીને હવે લગભગ આપણને 180 કરોડની આસપાસ થતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, કંપનીનો નફો અગર હું ઓપરેટિંગ નફાની વાત કરું છું તે 58 કરોડથી સામે આપણને હવે ખોટ આવતી જોવા મળી રહી છે. પણ ઓપરેટિંગ ખોટ જે છે તે 62 કરોડ પર પહોંચી ગઈ છે. અને બીજી તરફ અગર જો આપણે વાત કરી રહ્યા છે તેમના સોલ્યુશન રેશિયોની તો ત્યાં એક મામૂલી એવું દબાણ છે. 2.85% છે ક્યુઓક્યુ ધોરણે, પણ ઓવરઓલ ખૂબ જ નેગેટિવ નંબર્સ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. અને અગર મોર્ગન સ્ટેનલીના રિપોર્ટની અગર જો વાત કરશું તેઓ અહીંયા ઇક્વલ વેટ રેટિંગનો રિપોર્ટ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 81 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ નજર કરીએ છીએ એ કાઉન્ટર છે 3M ઇન્ડિયા. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને પોઝિટિવ નંબર્સ છે. કંપનીનો નફો વાર્ષિક ધોરણે લગભગ આપણને 43% વધતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર પોઝિટિવ નંબર્સ છે. 14% આવક વધી છે. 1266 કરોડની આસપાસ આપણને આવક આવતી જોવા મળી રહી છે. એપિટાના ફ્રન્ટ પર નજર કરશું તો ત્યાં પણ વાર્ષિક ધોરણે 40%નો આપણે ગ્રોથ જોઈ રહ્યા છે. અને ઇન્ટરેસ્ટિંગ નંબર સૌથી વધારે પોઝિટિવ નંબર આવ્યા છે એ છે માર્જિન. લગભગ 16.5% સામે આપણને 20% માર્જિન જે છે તે વાર્ષિક ધોરણે આવતા જોવા મળ્યા છે. એટલે 3M ઇન્ડિયાના નંબર્સ ખૂબ જ અહીંયા આપણને પોઝિટિવ નંબર્સ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ ન્યૂઝ બેઝ પર અગર જો નજર કરશું તો શરૂઆત હું કરીશ ઝાયડસ લાઇફથી. અહીંયા 6 નવેમ્બરે કંપનીની બોર્ડ બેઠક થવા જવાની છે, જેમાં તેઓ 5,000 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે તેઓ ત્યાં વિચારણા કરશે. એટલે ડેફિનેટલી એની બોર્ડ બેઠક ઉપર ખાસ નજર રહેશે કે કેવી રીતે અને મંજૂરી કેવી રીતે કરે છે અને કંપની કેવી રીતે કયા બેઝિસ પર તેઓ આ 5,000 કરોડનું ફંડ એકત્ર કરશે. ત્યારબાદ નજર કરશું સિપ્લા પર. અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપની જે છે તે ઇઝાપેરા હેલ્થ સાયન્સ કંપની છે, જેમાં 100% હિસ્સો તેઓ 120 કરોડમાં તેઓ ખરીદશે. અને ખાસ કરીને જે બાળકોને રોગ થતા હોય છે તેની ફાર્માસ્યુટિકલ્સ અને વેલનેસ ઉત્પાદન છે તેના વિભિન્ન પોર્ટફોલિયોને કંપની જે છે તે સંચાલિત કરશે. અને આ કંપનીની અગર જો હું વાત કરું છું તો લગભગ ઇન્ઝાપેરા હેલ્થકેરની FY25-24માં તેમ કંપનીની આવક જે છે તે લગભગ આપણને 27 કરોડની આસપાસ જોવા મળી હતી. એ ખૂબ જ પોઝિટિવ નંબર્સ આપણે સિપ્લા માટે જોઈ રહ્યા છે. અને ગઈકાલે પણ જોયું કે સિપ્લાનું કાઉન્ટર એક સારી એવી ખરીદારી જોવા મળી હતી. ત્યારબાદનું કાઉન્ટર એ પણ ફાર્મા કંપનીનું જે છે એ છે અકુમ્સ ડ્રગ્સ માટે. અહીંયા કંપનીને પેટન્ટ માટે મંજૂરી મળતી જોવા મળી છે. કંપનીને DCGI પાસેથી ડ્યુઅલ રિલીઝ ગેસ્ટ્રો દવા જે છે તેના માટે કંપનીની આ પેટન્ટ મળી છે અને 20 વર્ષ માટે આ પેટન્ટ કંપનીને મળતી આપણને જોવા મળી રહી છે. એટલું જ નહીં, કંપની જે છે તે અને આ દવાને પેટન્ટ દ્વારા તેઓ નવીન ટેબ્લેટ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરશે. એટલે આ કાઉન્ટર માટે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર જોવા મળી રહ્યા છે. ત્યારબાદનું કાઉન્ટર જે છે જે ઇન્ફો એજ. અહીંયા કંપનીએ પોતાની સબસિડરી કંપની રેડ સ્ટાર્સ લેબ્સમાં 100 કરોડનું રોકાણ કર્યું છે. અને ખાસ કંપનીએ ટેક કંપનીઓમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટલી હવે અહીંયા કંપની રોકાણ કરતી આપણને જોવા મળી રહી છે. કંપનીનો ખાસ લક્ષ્ય એ છે કે તેઓ ટેક્સ વિસ્તાર ક્ષેત્ર છે તેમાં રોકાણની પોતાની નવી તકો જે છે અહીંયા તેઓ શોધી રહ્યા છે. અને ડેફિનેટલી એક પોઝિટિવ સમાચાર અહીં આપણે જોઈ રહ્યા છે. ત્યારબાદ નજર કરશું લેમન ટ્રી હોટલ્સ પર. ગુજરાતમાં કંપનીએ પોતાની નવી હોટલ ઓપન કરી હતી. હવે તેમને
ઓપન કરી છે 98 રૂમની નવી જે હોટલ જે છે તેમને ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે તેમને આ નવી હોટલ જે તેમને શરૂ કરી છે, જેમાં ઘણી બધી સુવિધાઓ તેઓ આપી પણ રહ્યા છે. એટલે આ કાઉન્ટર આપણા રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદનું કાઉન્ટર છે એ છે રેઇન ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા ઇન્ટરેસ્ટિંગ કંપનીને અહીંયા ફંડ મળ્યું છે. કંપનીને કેનેડા જર્મની R&D પ્રોગ્રામ હેઠળ તેમને લગભગ 5.29 કરોડનું ફંડ કંપનીને અહીંયા મળ્યું છે. કંપની જે છે તે ફંડનો ઉપયોગ ખાસ કરીને ગ્રેફાઇટના બાયો પ્રોડક્ટ્સને હાઈ પરફોર્મન્સ બેટરી મલ્ટિપલ્સ બનાવવા માટે તેની ટેકનોલોજીને વધુ ડેવલપ કરવા માટે કંપની અહીંયા ફંડનો ઉપયોગ કરશે. અને છેલ્લે રડારમાં છે એ છે રાઇટ્સ. અહીંયા કંપનીને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ પાસેથી 372.68 કરોડનો ઓર્ડર્સ અહીંયા કંપનીને મળ્યો છે. આ કાઉન્ટર પણ સારું એવું ફોકસ અત્યારે જોવા મળી રહ્યું છે અને પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ આજના દિવસમાં પણ જોવા મળી રહ્યા છે. એટલે ચાની ડેફિનેટલી ઘણા બધા રિઝલ્ટ આવ્યા છે, ખાસ કરીને ભારતી એરટેલ પર આજે ખાસ ફોકસ રહેશે. જી, તો બધા કાઉન્ટર્સ આજે ફોકસમાં રાખીશું. આરતી અને તૃપ્તિ, આપ બધાનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.